નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત શહેરમાં રાંદેર પોલીસ અને જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી। અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાયું। ઋષભ 4 રસ્તા ખાતે આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। 200થી વધુ કુંડા નિઃશુલ્ક વહેંચાયા। ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓને રાહત પહોંચાડવાનો પોલીસે આ એક પ્રયાસ કર્યો। પોલીસની ફરજ સાથે સામાજિક જવાબદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન અને જિંદગી જીવદયા અભિયાનના સાથે ઋષભ 4 રસ્તા પાસે જે કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં અબોલા પક્ષીઓને પાણીનું સારી રીતે વિતરણ થઈ શકે એના માટે કુંડાનું વિતરણ રાખવામાં આવેલ છે। તેમાં આશરે 200થી વધુ કુંડાનું વિતરણ કરવામાં આવેલ છે। આ કુંડા વિતરણ દ્વારા એક એવો સંદેશો આપવામાં આવે છે કે જેમાં અબોલા પક્ષીઓ જે આપણો અત્યારે જે ઋતુઓ ચેન્જ થઈ રહી છે, જે કાળઝાળ ગરમી પડી રહી છે તેમાં પશુઓ અને પક્ષીઓને સારી રીતે ડિહાઇડ્રેશન ના થાય અને સરળ રીતે પાણી મળી રહે એ સંદેશો આપવામાં આવેલ છે।